અમરેલીના બાબરા પાસે દરેડ ગામે 50 થી 60 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ। દરેડ ગામે લગ્ન પ્રસંગે બપોરના જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ। બરફી, શરબત અને ભજીયા જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગ થયું, જેમાં 30 થી 35 જેટલા લોકોને સારવાર અર્થે ખસેડાયા। હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું કે હાલ તમામ દર્દીઓની તબિયત સુધારા પર છે। બાબરા તાલુકાના દરેડ ગામમાં આજે એક લગ્ન પ્રસંગે ફૂડ પોઈઝનિંગના કેસીસ થયા। તો એમાંથી ઘણા બધાને ફૂડ પોઈઝનિંગની અસર થઈ અને અસરના લીધે ઝાડા ઉલટીના કેસ અહીંયા 25 થી 35 કેસ અહીંયા આવી ગયા છે। બીજા પ્રાઇવેટમાં પણ ગયા છે। લગભગ 50 થી 60 માણસોને અસર થઈ એવું વર્તારો છે અને અહીંયા જેટલા આવ્યા બધાને જેને બાટલા ચડાવવાની જરૂર બાટલા ચડાવે, જેને ટેબ્લેટ આપવાની જરૂર હોય, ઇન્જેક્શન આપવાની, બધાને ફૂલ સર્વિસીસ અને સેવાઓ આપવામાં આવી છે અને બધા રિકવરી છે। કોઈ પેશન્ટ સિરિયસ નથી। ત્યાં અમે બધા જમવા ગયા હતા તો ત્યાં જમવામાં મીઠાઈમાં બરફી હતી, પછી લસકો હતો, ભજીયા હતા, ચટણી હતી, શાક હતું, રોટલી હતી, પછી દાળ ભાત હતા, પાપડ હતા, છાશ હતી, તો બધાએ ખાધું। પણ મને તો પેટ આમ ભારે ભારે ઘણું થઈ ગયું બપોર છે ને ત્યાં। પછી આમ ગોટકા રાખવા માંડ્યા સોડા બાટલી જેવા। ત્યાં ઘરે થયું 4 વાગ્યા ને ત્યાં અમારી છોકરીની ઉલટી ચાલુ થઈ ગઈ, તો એના મેં ઉલટીની દવા લઈને ગામમાંથી પાઈ, પણ ઉલટી બંધ ન થઈ। પછી કીધું મોટો નાનો છોકરો છે ને એ કે આ તો બધાને થયું છે।